કૃપા કોને કહેવાય ભાઈ? કૃપા એટલે તમને સારા મિત્રો મળે, રૂપિયો જ નહીં. તમારી હારે કોઈ સારો બેહવા વાળી વ્યક્તિ મળે, સારો ભાગીદાર મળે, સારો ભાઈ મળે. ભાઈ એટલે મિત્ર. એ જયારે હારું હારું મળવા મળે ત્યારે માનજો તમારી ઉપર ભગવાનની ખૂબ કૃપા. કાલ સવારનો જુનાગઢનો એક દાખલો તમને આપું. કૃપા કેવું કહેવાય? જુનાગઢનો એક મુસલમાનનો દીકરો, બાવલો નામ, બેન ભાઈ બે માવતર વગરના. નાનપણમાં માવતર મરી ગયેલા સાહેબ, આડોહી પાડોહી મોટા કરેલા. અને પછી એ ગિરનારની જંગલમાં જઈને બેન ભાઈ બે લાકડાના ભારા લઈ આવે અને લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. કવાડાની કાકર વહી જાય ને તો હુતાર પાસે જાય ને કે ભાઈ પાનું કાઢી દે ને. પાનું કઢાઈ જાય ત્યાં કે ભાઈ લાય કકરામણના. તો બાવદીન રોતો હતો, કકરામણના નથી, હું ભારો વેચીને તમને આપી દે. આવી ગરીબાઈ, આવી પરિસ્થિતિ. એમાં એક વાર બરોબર એમ કહેવાય કે ગિરનારના ગાળામાંથી માણસ બેન ભાઈ બે એમ કહેવાય ભારો લઈને હાલ્યા આવે. શાળો છે, રાતનું થોડુંક એમ કહેવાય કે અંધારું થઈ ગયું છે, અગાઉ ટાઈટ વળી ગઈ છે. સંધ્યા ટાણે એક મહાન સંત સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદજી, મુક્તાનંદજી સોરી, એ સ્નાન કરી દામો કુંડમાં અને બારા નીકળ્યા અને સાહેબ એને ટાઈટ વળી ગઈ. મીઠાભાઈ સેવકો દોડધામ કરે છે અને એક સંતને ટાઈટ વળી, ઠંડી ઉડતી નથી અને એમાં બાવલો બરોબર લાકડાનો ભારો લઈને નીકળ્યો. અને સાધુની આ પરિસ્થિતિ, એક સંતની આવી પરિસ્થિતિ જોઈ માથા ઉપર ભારો હેઠો નાખી અને એ લાકડામાં દિહવાળી મારીને એમ કહેવાય કે એનો તાપ કર્યો અને સંતને હેક આપ્યો. ટાઈટ પાછી ફરી, સંત બેઠા થયા અને બાવલા સામું જોઈને એટલું કીધું, કેવો છો ભાઈ? મુસલમાન છું. શું નામ છે તારું? મારું નામ બાવલો છે. બેટા, એક સંત માટે તે તારા માથેલી ભારાનો ઘા કરી દીધો ને, જાય એક આ સંતને આશીર્વાદ દે. આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. સાહેબ એ ન્યાલી એમ કહેવાય કે આશીર્વાદ લઈને જવું અને બાઉદીનની બેન બે હાલ્યા જાય. નવાબને સામું મળવું. બાઉદીનના બેન બહુ રૂપાળા, નવાબને ગમ્યા. નવાબે માગું નાખ્યું અને નવાબ સાથે બાઉદીનના બેનને પરણાવ્યા, નિકાહ થયા. અને આ જુનાગઢ નવાબનો હાળો બન્યો. બાવલા માલી બાઉદીન ભાઈ બની ગયા. એટલું નહીં, વહીવટદાર પોતે બન્યા. જુનાગઢ ઉપર કર વધાર્યો બાઉદીને. બેઠા ભેગા માણસોના ટોળે ટોળા આવ્યા કે બાઉદીન ભાઈ, વર્ષ મોડું છે, જે કર છે એ પણ અમે દઈએ કેમ નથી, એને બદલે તમે ડબલ કર કરો તો કેમ દેવાય? ત્યારે બાઉદીન એટલું પડે, દેવા પડે, એમાં ન ચાલે. ત્યારે ઓલો હુતાર આગળ આવીને એટલું કીધું, બાઉદીન ભાઈ ન હોય ને તેથી મારા બાપ કકરામણના ન હોય હો. અને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો માણસને. સાહેબ કર નહીં, પણ કે બાઉદીન જ્યાં સુધી અહીંયા બેઠો હોય ત્યાં સુધી આ સંતની કૃપાથી બેઠો છે. અને એક સંતની જો કૃપા મારા ઉપર ન થઈ હોત તો હું આજ નવાબની નજીક ન હોત. પણ હવે બાઉદીન જુનાગઢમાં જીવે ત્યાં સુધી નાના માણસોનો કોઈ કર લેવામાં નહીં આવે અને કર નાબૂદી કરી અને એના સાક્ષી પુરાવે હાલમાં જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજની દિવાલો તમને મને જોવા મળે. કહેવાનો અર્થ આ સાધુની કૃપા. બાકી કઈ ગાંજા સોળી સોળીને સલીમું ભરી ભરીને બાપુને પાયા કરો ને અચ્છા બેટા ઓર દમ લગાના, એમ કે ધૂતડા ફૂતડા ન થઈ જાય. રાતના 4 ચોર નીકળ્યા. ચોર હું કામ નીકળ્યા હોય એ તો આપણે ખબર હોય, ચોરી કરવા નીકળ્યા હોય. 4 નીકળ્યા અને બાજુમાં હામું આમ ગામ દેખાતું હતું. એમાં એક ચોરને તરસ લાગી એટલે કીધું કે પાણી પીવું છે. બોલો કે આ હામું ગામ રહ્યું, ગામમાં જઈને પી લેવું. પણ ચોર ખાનદાની ચોર હતો, એમાંય ખાનદાની. બોલો ચોરમાં ખાનદાની હોય. મુંબઈની બજારમાં એક બેન નો ચેન જોટીને
ગઠિયો ભાગ્યો. તા બેન હું કે લઈ જા નહીં, ખોટો છે. તો ઓલે પાછો ખા કરી દીધો. તો ઓલી પહેરીને કે હાસો છે. ગઠિયાને ગોટે ચડાવ્યો. કેવા માણસો હોશિયાર બોલો. ચાર ચોર નીકળ્યા. આપણે એમ કહ્યું કે ચોરમાં ખાનદાન હોય. બારવટિયા ગામ મૂકી દીધા ભાઈ. ઈ વખતના બારવટીઓ જેટલા ખાનદાન વાળા હતા એ એટલા તો અત્યારે સીટ ઉપર બેઠા એ નથી. ખોરીશું હાસવી હાસવીને બેઠા ને એમાં ઈ ગુણ ન જોવા મળે. જે ગામમાં પાણી પીતા અહીંયા ખાતર ન પાડતા, ચોરના દીકરા. ઓલા ચોરે કીધું કે હામો ગામ દેખાય, પાણી પી લેશું. ઓલો કે એ ગામમાં પાણી પીએ એ ગામમાં ખાતર ન પડે. ચોર સહમત થયા કે હા બરાબર છે ભાઈ, નીત્ય તો આવી જોવે ને. નીત્યો અમુકની નીત્ય તો ટકર લઈ ગયો. હા એ હવનો વિષય છે ભાઈ. ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય. એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કહેતો હોય કે કઈક સારું ખીચું અપાવીશું. એક ભાઈ હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કે જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. મેં કે ઓળાય તાર બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય કે આ કારે ડૂબકી વાળાને બટકાવી લઈ. એ કે ગામમાં પાણી ન પીવું. છેલ્લી વાત કહું, એમાં બાજુમાં એક ટમટમિયો દીવો દેખાણો. કોકે કીધું સામે કાંઈક છે. ત્યાં એક બાપુ હમણાં નવા આવ્યા, ગુરુથી નોખા થઈ. એને ત્યાં મઢી બનાવીને ગામના એ કડબના 2-3 ભારા આપેલા ને બાપુએ હાવ તાજી જમાવેલી. કાશી ઈટુનો ભઠ્ઠો બનાવેલો ધૂણો. ઓલા કે હાલો ન્યા જાય, ન્યા પાણી પી આવી. કે ઓલા કે ન્યા જઈને વાંધો નહીં, ન્યા ક્યાં આપણે ખાતર પાડવું. આવ્યા રાતના 2-4 જણા આવે. બાપુ હાવ તાજા તાજા, એને કોઈ સેવકો નહીં, એને એમ કે સેવકગણ આવ્યા. આવ ભક્તજન આવ. ઓલા કે આ બાપુ આવ્યા. એ તો ભક્તજન જ કે ને, એને થોડી ખબર હતી આ કાશીના કાબા છે ડોહા. આવો બચ્ચા પાણી પીએ કે બાપુ એ માટે તો આવ્યા. પાણી આપ્યું. ચાય બનાવું બેટા અરે બાપુ તો કામ થઈ જાય ને. બાપુ એ શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી સાને. ત્રણેયને એક રકેબી આપી તા તો તમને કોઈ આમ 4 જણાની સોટલી ખીતો થઈ ગયો. વાહ બાપુ. બાપુ ને કોઈ આવ્યું નતું તો તરત કીધું અચ્છા ભક્તજન वक्त क्या हुआ है? बापू रात का 1:30 बज गया. अच्छा आधी रात हो गई? नमी गई बापू. अच्छा बेटा आधी रात को कहाँ गए थे? गए थे नहीं रे बापू, जा रहे हैं. अच्छा किधर जा रहे हैं? बापू हम 4 खातर पाड़ते हैं ना, हम 4 पार्टनर है, वगैरह कांड का धंधा है बापू. अच्छा बेटा बोला बापू बेचारा भगवान नु माणा, खातर पाड़ू એને કઈ ખબર નહીં, એને એમ કે કઈક ધંધો હશે. अच्छा बेटा आप खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा बेटा रात को ही खातर पड़ता है? हाँ बापू दिन को तो धोखा पड़ता है. भोलो साधु. अच्छा बेटा खातर पड़ता कैसे है? बापू उसका वर्णन नहीं होता है, वो तो देखने के बाद मालूम पड़ता है. तो बापू ने कहीं काम હતું नहीं. अच्छा बेटा तो मैं आपके साथ चलूं? बोलो के बापू हो ना धंधा हो करो. तो एक जने कोणी मारी लई लेनी आडा देवा था है, न्या क्या बापना दीकरा है. के बापू हो जाओ तैयार. तो बापू तो 4 જ હતા, એને क्या लाली पाउडर करवा. खंभाम जोड़ीने एक हाथ में शीपियो ने एक हाथ में कमंडल. सोर के बापू शीपिया से लगा कमंडल रख दो. कमंडल क्यों रख दू बेटा? कि बापू एक हाथ तो खुलो रहे ना वंडी पकड़वा माटे. अच्छा बेटा एमा वंडी पकड़ना पड़ता है? बापू एमा तो घणा बधा मेहनत आवता है. ये कोणी का गोल है बापू? अच्छा कोणी का गोल होता है? हाँ बापू कोणी का. अच्छा मेरे तो ऐसा था कि शेरडी का ही गोल होता है. नहीं आमा तो कोणी का गोल होता है बापू. कोई वांधा नहीं, कमंडल राखी दीधुं. 4 सोर ने पास में बापू गाम में एंट्री. रात जामीन ढेफू थी गई. 50 करोड़ पृथ्वी माथे वायु एम कहेवाय आडा પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા. એવું સુનસાન સોઘડિયું હાલે ભાઈ. અને એવી અંધારી રાત પોતાના ને પોતાના પગલાની મીઠા ભાઈ બીક લાગે એવી રાત જામીન ઢેફુ થઈ ગયેલી. તમરા બોલતા બેન થઈ ગયેલા.
સન્નાટો. દૂર દૂર વળી કોઈ કૂતરું ભણતું ને હાળિયું લાલ કરતું હોય એ ત્યાં સંભળાય. કોઈ ખંતીલા ખેડૂએ પોતાના બળદને નિરણ કરી હોય અને બળદ નિરણ ખાતા હોય એ ક્યાંક ક્યાંક એ બળદના ડોકની ઘૂઘરમાળ સંભળાય. લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એ ક્યાંક ક્યાંકથી અવાજ આવે. ઉંઘલસી માના પડખામાં ક્યાંક વળી માંદું છોકરું કહટાતું હોય એનો ત્યાંકથી અવાજ આવે. આવી રાત જામીન ઢેફું થઈ ગયેલી. એમાં 400 ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી. એમાં 200 દિવાલે ડોકાના. બાપુએ ન્યા શીપ્યો અડાડ્યો. ક્યાં કરતે હો કે ડોકાતા है बापू, बोलने का नहीं, बोलेंगे तो खातर नहीं पड़ेंगे. इस धंधे का पहला नियम है बोलना मना, मौन. हगड़ भी नहीं पाड़ना, साखड़ी को भी जोड़ी में डाल दो, फणा भी डालने का. अच्छा बेटा ऐसा नियम है कि ऐसा नियम होता है बापू, तुम योगा करते हो क्या? नहीं. मैं करता हूँ ना. हाँ ऐसी बात है, ऐसा नहीं, ऐसा नहीं, ऐसे इधर ऐसा ऐसा बात भी तो कहीं नहीं. बेसुर कूदी अंदर दीवाल में. बेसुरे बापू ने टीको करो. बापू जय श्याराम करें सिद्धांत. भाई जय श्याराम कहते, जय श्याराम. आवड़े गोपालदा बापू ने मोवा घणी बधी कथाओं बधे हार्मोनियम वगाड़वा जाए. मीठा भाई गाय बहु सारू पण बोली नो के बोले तो ब्रेक बहु लागे. घणी वार भजन में क्या छूटा बहु तो मोटी हस्ती सारू बोले, सारू गाय से बोले. हूँ मारे साबरमती जेल में था એટલે પ્રોગ્રામ હતો મારો ન્યાય. એમ કે તમે એમ કે હું જ્યાં ગયો તમારે માનવાનું પ્રોગ્રામ હાટું જ ગયો, બાકી કાંઈ ન હોય. આ તમારે એક નક્કી રાખો. જેલમાં પ્રોગ્રામ, સાબરમતીમાં 2 પ્રોગ્રામ કર્યા. બરાબર ને બાપુ? હા તમે મોડા પીડ્યા. હા બહુ સારો પ્રોગ્રામ ગયો. 4000 કેદી હતા પણ ઝાટકી નાખ્યા મારા. જેટલા જેટલા જામીન મળ્યા ને છૂટા છે મળવા તો આવ્યા છે. માયાભાઈ બહુ મજા આવી પ્રોગ્રામમાં. તમે કીધા પછી અમે અને એ કરતા એના સુપ્રીમટેન્ડન્ટ પારગી સાહેબ એનો અઠવાડિયા પછી ફોન આવ્યો હતો. માયાભાઈ પહેલાં અમે રોજ જેલમાં રાઉન્ડ મારતા પણ પ્રોગ્રામ પછીના રાઉન્ડમાં કંઈક જુદો જન્મ છે જેલનો. ફેર પડ્યો, મજા આવી. તો હું પહેલી વાર જેલમાં પ્રોગ્રામ કરવા ગયો તો આપણે રોજ પ્રોગ્રામ કરતા હોય તારું ભૂલી જાય ક્યાં સહી. તે મારે ન્યાય કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. પછી મને લાગે છે કે આ તો આપણે જેલમાં થઈ ઓલા નહીં ડોળા ફેર્યા. હું પવિત્ર જગ્યામાં આયા યાર. એટલે પછી મેં કીધું સારું થઈ ભૂલ પણ પાછું તો પડાય નહીં. બોલ્યા છો બોલા. મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણની જન્મભૂમિ એટલે જયેલી કૃષ્ણની જન્મભૂમિમાં મળ્યા છે. તો ઓલા કે આ તો આપણે ખબર જ નહીં હોય કે બધા રાજીના રેડ થઈ ગયા. હું કે આજ ભગવાન પાછું બોલ્યું પણ એકથી ન રહેવાનું. મીઠા ભાઈ એક જણો તો ઊભો થઈને મને કે માયાભાઈ હઈ જ થાય હો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પીડ્યા હતા ને 15 પ્રસંગ યાદ આવે. બારવટિયા એવા ખાનદાન કા જુનાગઢ બાજુનું વડાળ ઉપર એમ કહેવાય કાદુ મકરાણીની જાહા સીટીઓ આવતી હતી કે આજ ભાંગું કાલ ભાંગું, આજ ભાંગું કાલ ભાંગું. ભર બપોરે સાહેબ કોઈ માણા બારું ન નીકળતું. વાડીએ અને ગામમાં હોપો પડી ગયેલો 3 દીધા. પણ ઘટના એવી ઘટેલી કે 3 દિવસ થા એક બાઈને આણું તેડીને લાવેલા. એ 3 દીધા બાઈ ઘરે છે ને ભાઈ વાડીએ છે. બાઈ ને ઓરડામાં બેઠા બેઠા વિચાર આવ્યો કે કેવા હકને મેં પગ મૂક્યો. આ ગામમાં હું હજી હાલી આવું છું અને જેદુની આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો. કાલ હવારે કોક મને મેણા મારશે. ભલે આજ મને બારવટિયા મારી નાખે પણ મારો ધણીને ભૂખ્યા ન રહેવા દો. રહોડામાં ગઈ બાઈ રોટલા તૈયાર કર્યા. માથે ભાત લઈ અને ફળિયામાં જે 3 ડગલા આગળ હાલી છે ત્યારે એને હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને ભાત લઈને જાવ છું. માં ભાત લઈને ભલે જાવ પણ ઘરેણા છે કાઢતા જાવ. કેમ? અડવાકાને માં હું પહેલી વાર તમારા દીકરા સામે જાવ તો અપકર ન કહેવાય. અપકરના દીકરા થાવમાં આવો
ઘરેણા કાઢી નાખો, નકર તમારો બાપ મકરાણી મળશે ને તો તમારો બાપ મારી નાખશે. 2 વાર બાઈ બોલી તમારો બાપ, અને આ ધરતીની દીકરી પાછી ફરી થાય. રોહડામાં ભાત ઉતાર્યું, ઓરડામાં ગઈ. હરવેલના તો જેટલા ઘરેણા ડોકમાં હતા એ તો હતા, પણ બાપે જે આપેલા હતા ઈ પટારામાં પીડ્યા થઈ. પટારો ખોલીને ઈ હુંડલી ઘરેણા ડોકમાં નાખ્યા, અને અહીંયા જેવડો લાદનો ઘૂંટો તાણીને માથે ભાત લઈને બાઈ હાલતી થઈ. અંતરિયાળ પોગીને કુદરતને કરવું. મકરાણીના માણસો, કાદુના માણસો એમ કહેવાય એ દીકરીને આડા ફર્યા. બંદૂકની નાળ લંબાવીને એટલું કીધું કે દીકરી જીવવાલો હોય તો આપી દે, નકર મારી નાખશું. ત્યારે બાઈ એટલું બોલી, તમે કોણ છો ભાઈ? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ. કે કાદુ ક્યાં છે? કે કાદુ તો એ ડુંગરના ગાળામાં બેઠો. કે મકરાણીને મોકલો તો આપી દો, નકર મારી નાખો. કાદુ મકરાણીનો નિયમ હતો, બેનું દીકરી ઉપર હાથ ન ઉપાડાય. 2 ઘોડા ઉભા રહ્યા, 2 ઘોડેસવાર એમ કહેવાય કે મકરાણી પાસે જ્યાં ડુંગરના ગાળામાં કાદુ મકરાણી બેઠેલો ને એટલું કીધેલું કે મકરાણી રાતી પાય નથી પાસે, નહીતર અમે દીકરીઓની આડા ન ફરી. વવારું છે, નવા હુંડલી ઘરેણા છે, અમે આડા ફર્યા, બંદૂકો લાંબી કરી, પણ મોતનો એને થડકો ન ખાધો. અને એને હામું પૂછ્યું કે આમાં મકરાણી કોણ છે? ત્યાં કે ડુંગરના ગાળામાં બેઠો. તો દીકરી એટલું બોલી કે એકવાર કાદુ ને મારે હામો લાવો એટલે ઘરેણા આપી દઉં. આપ આવો તો હુંડલી ઘરેણા મળે એવું છે. આવ્યો મકરાણી, ઘોડા ઉપર બેઠો હતો. આપી દે બેટા, તમારું નામ કાદુ મકરાણી? હા આપી દઉં. બારવટિયાની સામે બાયુ માણાનું હું હાલે બાપા? પણ મકરાણી એટલું નહીં પૂછ કે 3 દીથા જેના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ગામના જવાનોના, એ કોઈ મરદનું બાચકું બારું નથી નીકળતું ને એક બાય માણા એટલા ઘરેણા પહેરીને નીકળે, શું કામ નીકળી નહીં પૂછ. મકરાણી પૂછ્યું, બોલ બેટા કેમ? મકરાણી 3 દીથા હું આવી છું, આણિયાત બાઈ છું. 3 દીથા મારો ધણી તારી બી કે વાડીએલી ઘીરે નથી આવ્યો. 3 દીથા ભૂખ્યો હતો, ભાત લઈને રવાના થઈ કે 3 દીથા ભૂખ્યા છે, હાલું ભાત દઈ આવું, ભલે મને બારવટિયા માર નાખે. પણ અડધે ફળીએ પોગી ત્યારે મારે હાહુ એટલું બોલી કે તારો બાપ કાદુ મારી નાખશે. મેં બાપ શબ્દ સાંભળ્યો. મકરાણી, ભલે તું મુસલમાન હો, દીકરીઓ તો હવને દીકરીઓ જ હોય ને. કોઈ બાપ એની દીકરીઓને લૂંટે નહીં. ઈ સમજી નીકળી થી હવે તારે લૂંટવી હોય તો લૂંટી લે. તને બાપ માની નીકળતી બાપ ધ્રુજી ગયો. બારવટીયો સાહેબ ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી તેની દીકરીની માથે હાથ મૂક્યો તો બેટા માફ કરજે. પણ આ મકરાણી ભૂખ્યો હતો, નકર અમારા માણસો કોઈ બાયુ માણસને ન હાથ રહે. પણ તું એવી પરિસ્થિતિમાં બેઠી મળી છો કે મારી પાસે રાતી પાય નથી. એક છેલ્લી વીટી એમ કહેવાય મીઠાભાઈ હાથમાં હતી, એ કાદુ મકરાણીએ વીટી કાઢી અને દીકરીને કીધું, બેટા છેલ્લી વીટી વધી છે, તારા બાપનું સમજીને વીટી લઈ લેજે અને જઈને કાલે વડાલમાં કહી દેજે કે કાદુ મકરાણી તો શું, હવે બીજા બારવટિયાના બાપની તાકાત નથી. જે ગામમાં કાદુની દીકરી રહેતી એ ગામમાં કોઈ આવી શકે છે. આ બારવટિયામાં નીતિઓ હતી ભાઈ. આ ધરતીની તમે તાકાત તો જુઓ. તમે સૌરાષ્ટ્રની ધરતી જેવી છે. બારવટીઓ થાય તો મહાન થાય, સાધુ થાય તો મહાન થાય, ભક્ત થાય તો મહાન થાય, વ્રતધારી કોઈ થાય તો મહાન થાય. પોતાના પૈંડના દીકરા ખાંડીને આપી દે ભગવાન. આમતા અમુક ઘણા ખોટા હોય. આપણે ઘણા જાય તે હાથમાં માળાને બેર ખવાય. આપણે કે પણ સારો બંગલો બને ભગવાન નું ભાઈ, આપણું કાંઈ નહીં, આપણે તો એના ટેલિયા જઈ. આપણે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાન નું ભાઈ, આપણે તો એના ટેલિયા જઈ. એક હેઠે 300 વીઘા શીખી દીધી ભગવાનની કૃપા ભાઈ. આપણે કે છોકરા શીવડા જાય ભગવાનની દયા ભાઈ. આપણે કે આ તમારા પત્ની હતા કે એ મારા હો ભાઈ. એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્માનું મારું કાંઈ નથી ભાઈ. એ જો બાવડા પકડીને આપી દેતો હોય. આ ધરતીની તાકાત જેવો હતો. મને શામજી બાપુનો પ્રસંગ યાદ આવે. રાવત બાપુ બધા એની હાજરીની વાતો છે. શામજી બાપુ એ શેલિયાની વાર્તા બહુ મીઠાભાઈ વાંચતા. શેઠ સગાલશાની વાર્તા પુસ્તક આમ આડું રાખે, વાંચતા વાંચતા એ પુસ્તકને આડું રાખીને રોવા મળતા કે આવું ભગવાન હું કામ કરતો હશે. આ શામજી બાપુની સત્ય ઘટના. એ બેઠા છે નટુદાન બારોટ
દરબાર પૂજાવાળા, રાવત બાપુ, આ બધા સત્તાધાર બેઠેલા શામજી બાપુની નજીક, અને એમાં એક પતિ પત્ની અને એની એક 3 વર્ષની દીકરી સાથે એ દર્શન કર્યા. દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા. એમાં બીજા 2 માણસ આવ્યા અને એ લગભગ 2 થી 3 મહિનાનું બાળક એ શામજી બાપુનું ખોળામાં મૂક્યું. શામજી બાપુ બહુ લહેરી હતા. દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું. એ બાળક આપ્યું, પણ એની પહેલા જે 3 વર્ષની દીકરીને 2 માણસ આવ્યા હતા, એ દીકરી આ બાળકને જોઈને રડવા મળી. એટલે એની માએ લીધું, બેટા રડાય નહીં, ન રડાય, રડાય નહીં કીધું 2 વાર. શામજી બાપુ સાંભળી ગયા, કીધું કે બાપા કેમ ઈ રડે છે? ત્યારે મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ, એટલે બેન રડે છે, મારી દીકરી છે. સાહેબ શામજી બાપુ ઊભા થઈ ગયા. આ રાવત બાપુ પાસે મેં વાત સાંભળી, હું તમને કહું. શામજી બાપુ એની બેઠક કરી ઊભા થઈ ગયા અને રડતા રડતા ઓરડામાં વહી ગયા, પણ જાતા જાતા બારણામાં આમ કરતા ગયા. સાડા 9 મહિના થયા ને સાહેબ, એ જગદંબાઈ 2 દીકરાનો જન્મ આપ્યો તો એ ભારત વર્ષનો સાધુ છે સાહેબ. આજે તાકાત આ ધરતીમાં જ હોઈ શકે. એટલે એ જે સોર થાય તો મારા દીકરા બાસકા જેવા, ધરતી દેવી છે.